ભારતીય તટરક્ષક દળનું જહાજ અપૂર્વા શુક્રવારે પહોંચ્યું ઓખા। ભારતીય નૌસેના, બીએસએફ, કસ્ટમ્સ, માછીમારી વિભાગ અને રાજ્ય પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓએ અપૂર્વા જહાજનું સ્વાગત કર્યું। ઉત્તર ગુજરાતના દરિયાકાંઠા નજીક આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા IMBL પાસે આવેલું ઓખા વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ સીમા છે। અહીં ICGS અપૂર્વાની તૈનાતી ભારતીય તટરક્ષક દળના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રની દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાપનને નોંધપાત્ર રીતે મજબૂત બનાવે છે અને તેની તૈનાતીથી સતત દેખરેખ સુનિશ્ચિત થશે। સમુદ્રમાં આકસ્મિક પરિસ્થિતિઓમાં ઝડપી પ્રતિસાદ આપવો પણ હવે શક્ય બનશે। આથી દરિયાઈ સીમાઓ, માછીમારો અને રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે ભારતીય તટરક્ષક દળના પ્રયાસોને વધુ બળ મળશે। દેશની તાકાતમાં થયેલો આ વધારો દેશના દરિયાઈ ક્ષેત્રની સુરક્ષા અને ઉત્તર પશ્ચિમ દરિયાઈ ક્ષેત્રમાં સુરક્ષિત, સંરક્ષિત અને સતર્ક દરિયાકાંઠાનું એક વાતાવરણ જાળવી રાખવામાં મદદ કરશે। ભારતીય તટરક્ષક દળના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રની દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાપનને નોંધપાત્ર રીતે મજબૂત બનાવે છે અને તેની તૈનાતીથી સતત દેખરેખ સુનિશ્ચિત થશે। સમુદ્રમાં આકસ્મિક પરિસ્થિતિઓમાં ઝડપી પ્રતિસાદ આપવો પણ હવે શક્ય બનશે। આથી દરિયાઈ સીમાઓ, માછીમારો અને રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે ભારતીય તટરક્ષક દળના પ્રયાસોને વધુ બળ મળશે। દેશની તાકાતમાં થયેલો આ વધારો દેશના દરિયાઈ ક્ષેત્રની સુરક્ષા અને ઉત્તર પશ્ચિમ દરિયાઈ ક્ષેત્રમાં સુરક્ષિત, સંરક્ષિત અને સતર્ક દરિયાકાંઠાનું એક વાતાવરણ જાળવી રાખવામાં મદદ કરશે।